અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે અને તેના જ કારણે ખાસ કરીને પેલેડિયમ ઝાયડસ જે ક્રોસ રોડ આવેલું છે તેમાં મોટી સંખ્યામાં વાહન ચાલકો પીક અવર્સની અંદર પરેશાન થતા હતા, કારણ કે ટ્રાફિક જામ જે છે તે અહીંયા સર્જાતો હતો અને તેના જ કારણે ખુદ અમદાવાદના જે સીપી છે તે અહીંયા પહોંચ્યા છે અને સમીક્ષા જે છે એ કરી રહ્યા છે. આ વાત કરવામાં આવે તો જૂજ સમય પહેલાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે જે કઠ છે તે ખોલવામાં આવ્યો હતો. જે ઓવરબ્રિજ આવેલો છે તેની નીચે કઠ જે છે તે આપવામાં આવ્યો છે, જેથી કરીને લોકો યુટર્ન મારીને અન્ય સ્થળે જે છે તે જઈ શકે. સાથે સાથે વાત કરીએ તો જે વ્યક્તિ થલતેજથી આવે છે તે પણ યુટર્ન મારીને ફરી એકવાર સીધો પેલેડિયમમાં જઈ શકે તે પ્રકારથી પણ કઠ જે છે ખોલવામાં આવ્યો છે, જેથી કરીને લોકોને સામાન્ય જે છે વ્યક્તિ શાંતિથી જે પસાર જે છે તે રોડ કરી શકે. અને ખાસ કરીને પીક અવર્સની અંદર સૌથી વધારે ટ્રાફિક જે છે સર્જાતો હતો તેમાંથી ક્યાંક ને ક્યાંક હવે નિરાંત મળી છે. અને હાલમાં પણ તમે જોઈ શકો છો કે સમગ્ર સ્તરની જે સમીક્ષા જે છે તે સીપી કરી રહ્યા છે અને હજુ પણ શું સુધારાઓ કરી શકાય તેનું માર્ગદર્શન પણ તેઓ આપશે, જેથી કરીને ટ્રાફિકની સમસ્યા અમદાવાદ શહેરમાં ઓછી કરી શકાય. પીરાણા ખાતે પણ જે રીતે ચાર રસ્તા જે છે તે બંધ કરી અને યુટર્ન જે છે તે ખોલવામાં આવ્યો છે, કારણ કે ત્યાં પણ બ્રિજનું કામ ચાલી રહ્યું છે. તો બીજી તરફ પેલોડિયમ જે ક્રોસ રોડ આવેલો છે, મોલ આવેલો છે, બીજી તરફ ઝાયડસ હોસ્પિટલ આવેલી છે, ત્યાં પણ મોટી સંખ્યામાં ટ્રાફિક જામ થતો હોવાની સમસ્યા જે છે તે વકરી હતી અને તેના કારણે આ કટ જે છે તે હવે ખોલી દેવામાં આવ્યા છે. કેમેરામેન કેતન સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.